ભૂંગળા તેડા. ભૂંગળા તેડા હમણાં ઢેબરા બનાવ્યા. ઢેબરા બનાવ્યા, કડા બનાવ્યા. મારી મમ્મી તો કડા બનાવી. કકડી પૂરી કહેવાય. ચારે ખાવાની બહુ મજા આવે. ચારે કકડી પૂરી. ના જો પૂરી તળ નાખી છે ફર્સ્ટ ક્લાસ. શું બને છે? આ ઢેબરા બને છે તારે. અચ્છા ઢેબરા તાર તળાય છે. મસ્ત મજાના ગોળ ગોળ ઢેબરા એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની કડા તૈયાર થાય છે. કારણ કે ગરમા ગરમ અત્યારે બને છે. હાલ તો સેવડો બનાવી નાખ્યો. તમે આવો તો સેવડો બનાવી નાખો. બધી વસ્તુ કમ્પ્લીટ બનાવી નાખી છે. બધી વસ્તુ. જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં. તમે પણ મજામાં? નવા બ્લોગ વિડિયો હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આ છે નાગપાંચમ. નાગપાંચમ બધાને હાર્દિક શુભકામનાઓ. આપણે જમી લીધું છે. કારખાને જવાનો સમય થઈ ગયો છે. તો ચાલો આપણે કારખાને જઈ. નાગપાંચમ છે એટલે દર્શન કરવા તો આપણે કઈ જવાય છે નહીં, કારણ કે કારખાનું ચાલુ છે. અમારા દેવાંશી બેન ને યુગભાઈ ને બધા દર્શન કરવા જશે બહારથી દાદા. ચાલો હવે આપણે કારખાને જઈએ. આ બધી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દઈએ. આપણે કેટલા દિવસની વરસાદની વાટ હતી, તો આજ બપોર પછી ઝરમર વરસાદ ચાલુ થઈ જશે. તો બહુ તો નથી આવતો, પણ હાવ ઝરમર વરસાદ આવે છે. તો જોઈ શકો છો આ વરસાદ કેટલા દિવસ ત્યાં આવ્યો નતો, તો આજ ઝરમર ચાલુ થઈ જશે. દર્શન કરવા આવ્યા છીએ દાદાના. બહુ ગરદી છે અત્યારે. જો મારા દીદુ હિંગળાજ માને દર્શન કરે છે. જો અમે દર્શન કરવા આવ્યા છીએ હિંગળાજ માના. આયા જો હિંગળાજ માનું મંદિર છે. તો છોકરા જો આથી ઉપર કેવા રમે છે. જો મસ્ત મજાના છોકરા જો આથી ઉપર બેસી ગયા છો. રમવાની મજા આવે છે. મસ્ત મસ્ત છે અહીંયા. જો કેવા સરસ મજાના વાવેલા કુંડામાં. મસ્ત મજાના વાવેલા છે. જો ફરતા કુંડામાં વાવેલા છે. હાલો મિત્રો, આપણે તો કારખાને ઘેરે વૈયા છે. ઘેરે વૈયા એટલે પાયલ માટે જો બનાવવા મળે. શું બનાવી તો તમને દેખાડવી. શું બનાવે તમે? પૂરી બનાવું છું. પૂરી બનાવો છો? હા જો ને. વાહ. દેવાંશી બેન જો ગોઠવવા મળ્યા છે. થોડીક મદદ કરાવવા મળ્યા છે. તમે કીધું આ પૂરી કરી નાખો થોડીક. કાલ સેવડો ને એવું બધું બનાવી નાખું. કેવું છે? હા કાલે સેવડો ને એવું બધું રહ્યા થોડીક મેં કરી નાખું. ત્યાં નાગપાંચમ હતી તો તમે દર્શન કરવા ગયા હતા કે નહીં તમે? હા એમ દર્શન કરવા ગયા હતા. હા બધા આજ પાછમ કરે છે. કાલે તે છઠ અને પાછમ બે ભેગી છે. સવારમાં તે પાછમ છે. બપોર પછી રાંધણ છઠ છે. એક આવતું હોય ને તો મજા આવે. તમને તહેવારમાં છે ને બીજી રીતના મજા આવે. કારણ કે ડબલ આવે તો આપડે ખુશ થઈ. તો હવે પૂરી બનાવી નાખે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે ફર્સ્ટ ક્લાસ પૂરી તળાય છે. તમને દેખાડી જોરદાર. આપણે કકડી પૂરી કહેવાય. ચારે ખાવાની બહુ મજા આવે. ચારે કકડી પૂરી. ના જો પૂરી તળ નાખી છે ફર્સ્ટ ક્લાસ. ના તો ચેવડાનો વારો તો કાલ લેવાનો છે. કા ચેવડો કાલ આ રીતની તો અમારે પૂરી તળાઈ ગઈ છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો. હવે કાલ મળીશું રાંધણ છઠને દિવસે. ચાલો મિત્રો, આજ થઈ ગયું રાંધણ છઠ. કારખાનું આપણે ચાલુ હતું બપોર સુધી. એટલે બપોર સુધી એટલે 4 વાગે સુધી કારખાનું ચાલુ હતું. આપણે કારખાને ઘેર આવ્યા. ફર્સ્ટ ક્લાસ બધું પેકિંગ થઈ ગયું છે. કારણ કે વરસાદ પાછો અમારે 2 દિવસ ટમટમ ચાલુ થાય. શું પેકિંગ કર્યું તમને દેખાડે.
શું પેકિંગ કરી નાખ્યું છે? હા તો સેવડો બનાવી નાખ્યો. તમે આવો તો સેવડો બનાવી નાખો. જો તો કેવો લાગે છે બનાવ નાખો ખરા સારો બનાવશે ને હવાઈ નો જાય ને તમે કોથળીમાં ભરી લો બધું આમાં છૂટો નાખ્યો તો તાર હવાઈ જાય પાટામાં સરસ લો બની ભર્યો ગામમાં ભરી દીધો એમ ને હવાઈ જાય ને એટલે હા આમાં ઘણું બધું ભર્યું છે તળી તળીને ભરી નાખ્યું બહાર તો ઓલા ઢેબરા બહાર થાય છે હજી અમારા મમ્મી તો ઢેબરા મસ્તી મજાના બનાવી નાખ્યા છે તળવાના બાકી છે આપણા ઘરે તો ફર્સ્ટ ક્લાસ રાંધણ છટની તૈયારી હાલે છે અને અમારા મેડમ તો તળે છે શું તળે તમને દેખાડી દે અમારે તો શું બને છે આ ઢેબરા બને છે તારે અચ્છા ઢેબરા તાર તળાય છે હા ઢેબરા તળાય છે તારે બહાર અમાર મમ્મી કડા કરે છે તો આ રીતના ઢેબરા મસ્ત મજાના ગોળ ગોળ ઢેબરા ને તળાય છે તો ઢેબરા આવી અમારી તૈયારી હાલે છે ને હજી બહાર કડા બનાવે છે તમને એ દેખાડવી તો ચાલો તમને દેખાડવી ને અમારા ભાઈ બહેન જો મદદ કરે એ આ બે જો ઢેબરા લઈ જાય છે તળવાટું બે એક પછી એક મદદ કરે છે શું બને છે કડા ભારતી દાદા કા ભારતીય દાદા ના લઈ જાવ કીધું કડા કરવી ભારતી દાદા જમાડીએ ઠેક તે નાગ પાસેમ છે એટલે ભારતીય દાદાને કડા બને એમ ને તો એ તો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની જો કડા તૈયાર થાય છે કારણ કે ગરમા ગરમ જ તે અત્યારે બને છે કડા બને છે હવે તો બની જ ગઈ છે અને અહીંયા જો અમારા ભાઈ બહેન કામ કરે છે બે જો અત્યારે તડામાં તૈયારી હાલે છે ઘરમાં રોટલી ને એવું બધું બનાવી નાખશું શાક બાકી છે ભૂંગળા તળવાનું એવું બધું બાકી છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનેલો હોય છે ઘણું બધું બનાવવાનું બાકી છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી છે અમારા મમ્મી જો પરસેદી ઓલી કરીને આવે છે કડા ઝારીને આવે છે તો આપણે પરસેદી લઈ લેવી હા આપણે તો કડાની પરસેદી હાલો તો તમે પરસેદી ખાવા આપણે તો ફર્સ્ટ ક્લાસ અત્યારે ભૂંગળા પણ તળી નાખ્યા નકરું બનાય નકરું કાંઈ ખૂટતું થઈ જઈશ નકરું શું એક દિનની સાચમમાં નકરું બનાય હું થઈ ગઈ ગયો જોઈ ને બધું ઓલું કરી દઉં હવે પાછું શું થયું હવે ભૂંગળા તેડા હવે પાછું ભૂંગળા તળ્યા હમણાં ઢેબરા બનાવ્યા કડા બનાવ્યા આ મારી મમ્મી તો કડા બનાવી અને આ જો ને હજી આ જો સૈણા તો બનાવવાના બાકી છે બાફાના છે પછી આ બટેકા બાફાના છે અને થોડીક હવે રોટલી બનાવી નાખું અને તીખી બનાવી છે તીખી ને મોળી બનાવી નાખું તમે થોડીક તીખી કરી નાખો થોડીક મોળી કરી નાખો મને એમ થી આ બધું ગામ મોળો બની રાખવાનો છે એટલું બધું રાજી નાખ્યું છે હવાઈ જાય ને તો પાછું જબલામ ભરી લો એમાં બધું આ પાછા હાવ ઓલા થઈ જાય જબલામ ભર્યા હોય તો હવાય નહીં ભૂંગળા છે ને જબલામ કરે છે ને કે કાલ તો પાછા ઓલા થઈ જાય છે નહીં બધા ભૂંગળા હા સવાર થઈ જાય તો તમે જો પછી ઓલું કઈ ખાવ નહીં એટલે કઈ પાંદડા લાવવા નથી આપણે હા તો મને કઈ તો પાતળા કઈ ભાવે નહીં એટલે આપણને એવું કઈ મજા જ ન કારણ કે સાચું નથી કઈ ખાવાનું ભાવે જ નહીં મને મજા જ ન કઈ કોઈ વસ્તુ ખાવાય નહીં તેમ તો એ મહેનત ન કરતી પાતળા કે એમ નહીં ખાવી એમ તો છોકરાને મેં પૂછ્યું કે એમ નહીં ખાવી તો કઈ નહીં નકર અમારા તો ભાઈ બંધ ફોન જોવા મળ્યા છે એટલે છે ને મેં એટલું વસ્તુ બનાવ્યું છે આપડે સેના ઓલા થાય છે બાર શું થાય છે બાર જે કઈ ખંડાય છે જે તમને દેખાડે બાર શું ખંડાય છે હું ખાંડે છે રાય તું કઈ બનાવવા રાય ખાંડું છે રાય તું બનાવશું ને હા રાય તો બનાવવાનું હોય કઈ રાતે મઠ વઘારવાનો પડ્યા છે હજી મોટી વઘારવાના છે મઠ બનાવવાના બાકી છે વઘારવાના
અને કાલે જે રાયતું બનાવવાનું છે બાકી છે તો હજી મારે કામ ચાલુ થઈ છે. ખાવા વાળા 4 જણા છે કેટલું બધું બનાવ્યું ને કેટલું બધું રાંધ્યું. રાંધણ શેકની તો ફૂલ તૈયારી છે હાલે. આપણે તો તમામ વસ્તુ બની તૈયાર થઈ ગઈ છે અને શું શું બનાવી તો તમને ખબર જ છે પણ ફરી વખત તમને દેખાડી દેવી. બધી વસ્તુ તો બની ગઈ છે. આમાં ગાંઠિયા છે, પૂરી છે, આ ભૂંગળા તળ્યા, પછી આમાં સેવડો છે, બરોબર. પછી આમાં પાછી બીજી પૂરી તળી છે એ તાર સબલા મેં ભરી દીધી છે હવાઈ ન જાય ને. પછી આ કડા, પછી આ બટેટા હાટું છે ને આ બટેટા આપણે બાફા છે એમાં કાલ હાટું બનાવ્યું છે. બરોબર. એટલે તેલ મરચું ઉકાળ્યું છે કાલ હાટું બટેટા હાટું. આ ભાઈ કે અમારે કે મોળા ખાવા છે મોળા એને હાટું આ વઘાર્યા વઘારી નાખ્યા છે. પછી આવડા ઢેબરા બનાવ્યા છે આમાં મેં ભરી નાખ્યો સેવડો. આ રોટલી બનાવી છે તીખી ને મોળી બે. હા તીખી ને મોળી ના થેપલા બનાવ્યા છે. થેપલા તીખા થેપલા બનાવ્યા. બધી વસ્તુ કમ્પ્લીટ બનાવી નાખી છે. બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે ને. હા બધી કમ્પ્લીટ થઈ ગઈ છે પણ થાકી નહીં બોલવું એટલે બધા થાકી ગઈ. આ વસ્તુ બધી આપણે રાંધણ શેકની બધી વસ્તુ રંધાઈ ગઈ છે. હા બધી રંધાઈ ગઈ છે રાંધણ શેકની. તારે હાલો બધા તારે રાંધણ શેક કરવા હાલો શીતળા હાતમ કરવા. ચાલો બધા જો બધું આપણે જમવાનું ફર્સ્ટ ક્લાસ બધું તૈયાર થઈ ગયું છે. હાલો યુટ્યુબ ફેમિલી બધા રાંધણ સેટ કરવા ને શીતળા સાતમ ને આઠમ કરવા. તો ચાલો આપણે બ્લોગ ને પૂરો કરીએ છીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. બાય બાય ટાટા. હાલો જય શ્રી રામ. જય શ્રી રામ. બાય બાય ટાટા. હાલો કાલ નવા વિડીયોમાં મળશું તારે આપણે. તો ચાલો અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ ચેનલ ને કરી દેજો. મળીએ પાછા કાલ. આવો તો બધાને જય શ્રી રામ.